શકો છો કે નવસારી નગરપાલિકા સંચાલિત જે શાકભાજી માર્કેટ છે ત્યાં આપણે જોઈ શકો છો કે જે શાકભાજીની લારી ઊભી છે એની પાછળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે તો આવી ગંદકીમાં જે ઊભા રહી અને જે શાકભાજી વેચી રહ્યા છે લોકો, તો આ શાકભાજી ખાવી કેટલી હદે શરીર માટે લાભપ્રદ છે। આપ જોઈ શકો છો કે આ ગંદકી ફૂલ ફેલાયેલી છે। આપણે અત્યારે નવસારી શાકભાજી માર્કેટ બતાવી રહ્યા છીએ તમને કે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય સંપૂર્ણ જોઈ શકો છો તમે। મહાનગરપાલિકા બન્યા પછી પણ આ હાલત છે, તમે જોઈ શકો છો કે આગળ પણ તમને બતાવીએ આપણે કે અહીંયા કેટલી હદે ગંદકી છે તે આપણે જોવો છો કે આ ગંદકી દેખાઈ રહી છે આપને, જે ગંદકીમાં જે શાકભાજી વેચાઈ રહી છે। આપણે નવસારી માર્કેટનું દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ગંદકી શકો છો કે અત્યારે ગંદકીનું જે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એમાં જે શાકભાજી વેચાઈ રહ્યું છે તે કેટલું આરોગ્યપ્રદ છે આપણે જોઈ શકો છો કે સંપૂર્ણ અહીંયા ગંદકીનું વાતાવરણ છે। તો આ અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી પણ શાકભાજીની આ હાલત છે। જો કે એક વ્યક્તિ પહેલાં શાકભાજીમાંથી વીણી જે કચરામાંથી વીણીને જે શાકભાજી લાવેલા છે, આપ જોઈ શકો છો કે જે કચરામાં હતું ત્યાંથી વીણીને લાવેલા છે અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ ગટરના ગંદકીની વચ્ચે શાકભાજીનું વિતરણ થઈ રહ્યું છે। આ નવસારી નગરપાલિકા દ્વારા સંચાલિત જે માર્કેટ છે તે જોઈ શકો છો કે ગંદકીનું સંપૂર્ણ સામ્રાજ્ય આ માર્કેટમાં છે। આપ જુઓ તો અહીંયા જે પણ લોકો શાકભાજી લેવા આવે છે તેને પણ ટ્રબલ પડતી જશે આઈ થિંક। તો આ જે શાકભાજી ગટરના ગંદકીમાં જે થતું છે તે કેટલી હદી આરોગ્યપ્રદ છે તે આપણે જોઈ શકો છો। જુઓ છો કે અહીંયા આજે રખડતા ઢોર તથા જે ગંદકીનું સામ્રાજ્ય છે આ નવસારીની નગરપાલિકાની જે માર્કેટ છે શાકભાજી માર્કેટ આપ જોઈ શકો છો કે માર્કેટ સંપૂર્ણ ગંદકી છે માર્કેટમાં અને જે આ ગંદકીની વચ્ચે જે વેચાઈ રહ્યું છે શાકભાજી એ પણ આપ જોઈ શકો છો। તો નગરપાલિકાને ખાલી પૈસા વસૂલ કરવામાં જ રસ છે કે પછી માર્કેટ માટે પણ કંઈક કરવા તૈયાર છે। આપ જોઈ શકો છો આ ગંદકીનું વાતાવરણ જોઈ શકો છો કે જે અત્યારે સંપૂર્ણ ગંદકીમાં આ જે શાકભાજી વેચાઈ રહ્યું છે અને ફળ ફ્રૂટ વેચાઈ રહ્યા છે એ આપ ગંદકી જોઈ શકો છો કે જેમાં આ લોકો ફળ ફ્રૂટ ને શાકભાજી આપ જુઓ છો કે આ ગટરની ગંદકી છે અને આ માર્કેટમાં જે અત્યારે શાકભાજી આ ગંદકી છે ત્યાં જ આપ વેચાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો તો આ ગંદકી પાસે જે શાકભાજી વેચાઈ રહ્યું છે તે કેટલી હદે ખાવા લાયક છે આપ જોઈ શકો છો। મહાનગરપાલિકા બન્યા છતાં પણ આ હાલત અત્યારે શાકભાજી માર્કેટની છે। આપણે જોઈ શકો છો કે નવસારી શાકભાજી માર્કેટ કે જ્યાં ગંદકીના કિનારે બેસીને બહેનો શાકભાજી વેચી રહ્યા છે વેચે છે। તો આ જે ફળ ફ્રૂટ ને શાકભાજી કેટલા હેલ્ધી છે તે તો આપ જોઈ જ શકો છો। આ નવસારીની નગરપાલિકા સંચાલિત શાકભાજી માર્કેટ જેની હાલત તમે જોઈ શકો છો। આપ જુઓ છો કે આ ગંદકી પડેલી છે, ગારા કિચડની ગંદકી એની બાજુમાં જે શાકભાજીની લારીઓ ઊભી છે આપ જોઈ શકો છો કે આ કેટલી હદે ગંદકી છે। આ ગટરની ગંદકીની વચ્ચે જે શાકભાજી વેચાઈ રહ્યું છે એ શાકભાજી કેટલી હદે ખાવા લાયક છે તે આપ જોઈ શકો છો। આપ જુઓ છો આ ખુલ્લી ગટરનું પાણી નીકળી ગયું છે। આપણે જુઓ છો આ ગટરમાંથી પાણી જે આવી રહ્યું છે, ખુલ્લી ગટર છલકાઈ રહી છે અને એ જ ગટરના અંદર આપ જોઈ શકો છો આરામથી લોકો શાકભાજી વેચે પણ છે અને શાકભાજી લોકો ખરીદે પણ છે। આપણે બતાવીએ છીએ કે અત્યારે આ નગરપાલિકાની જે શાકભાજી માર્કેટ છે એમાં ખુલ્લી ગટર છે, જે ગટરમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે જે આપ જોઈ શકો છો। આ ગટર ઉભરાયેલી છે અને ગંદુ પાણી જે છે તે ગંદા પાણીના કિનારે લઈને લોકો શાકભાજી લે છે। તો આ શાકભાજી કેટલું આરોગ્યપ્રદ છે એ તો હવે જોવું રહ્યું। તો નગરપાલિકાના અધિકારીઓને નજીકમાં જ નગરપાલિકા હોવા છતાં આ વસ્તુ દેખાતી નથી। આપ જોઈ શકો છો કે આ ગટરનું પાણી અહીંયા વહી રહ્યું છે અને એના કિનારા પર લોકો લારી લઈને શાકભાજી વેચી રહ્યા છે અને એની નજીકમાં જ નગરપાલિકા કચેરી પણ આવેલી છે।